હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મિત્રો મજામાં જ હશે અને મોજમાં જ રહેવાનું હોય, કારણ કે હવે તો આપણે મસ્ત પર્વ દિવાળી જેવા તહેવાર, નવું વર્ષ, તો બધાને એડવાન્સમાં હેપી દિવાળી. અને આપણે છે ને મિત્રો, છેલ્લા 2 થી 3 દિવસ થયા એટલા બધા સફાઈ કામમાં ને બધું દિવાળીની તૈયારીમાં જોર છોર બધી તૈયારી હાલતી હતી, જોર છોર સફાઈ કામ હાલતી હતી. તો જો આ છે ને, આ સોફા બોફાના કવર બવર ને બધું ધોવું ધોફવું ને હવે બધી તૈયારી પૂરી થઈ ગઈ. આ બધી આપણે સફાઈ કામાઈ કરી ટીવી યુનિટમાં ને મસ્ત બસ આ બધા ફૂલઝાડ ધોઈ ધફોય અને કમ્પ્લીટ કરવા આપણું કિચન છે ને મિત્રો, એ જો આમ ચમકદાર બનાવી દીધું. જો આ બધું છે ને ચમકે એવું કરી દીધું છે, ધોઈ ધફોઈ સફાઈ કરી કમ્પ્લીટ. એટલે આ બધા ઘોડા બોડા એટલે આપણે 2-3 દિવસથી આ બધી સફાઈ કામમાં હતા. અને હવે છે ને, હવે આપણે એવું કામ હાથમાં લીધું છે કે મસ્ત ડેકોરેશનનું. તો એમાં વિવેકને માનસી સિરીઝ લગાવે છે, હેમાલી બધા લાભ સૂપ સ્ટીકર રંગોળી એવું બધું કરે. ચાલો હું તમને મસ્ત બધા ડેકોરેશન કરે ને એ બતાવું. બધે આગળ ખાસ જોજો કે અમારું ડેકોરેશન કેવું છે. તો મિત્રો છે ને, જો પાણીની અંદર મસ્ત દીવા, એક અહીંયા અને એક અહીંયા આપણા મેન ડેલો છે એમાં પાણીના મસ્ત દીવા. અહીંયા આપણે મસ્ત લાઇટ ગોઠવી દીધી છે. અને છે ને જો મિત્રો, અહીંયા છે ને કંઈક લાભ શુભ ને રંગોળીનું મંદિરનું ડેકોરેશન હાલે છે, પણ એ આપણે પછી બતાવશું. પહેલાં આપણે વિવેકભાઈ માનસીબેન ઉપર છે ને મસ્ત આપણે સિરીઝ ગોઠવી છે. અહીંયા બધું આ લાઇટિંગ ગોઠવું છે. આ બધી લાઇટો ચાલુ કરી છે, આ બધી લાઇટો ચાલુ કરી છે, આ એ લાઇટો ચાલુ કરી છે જોરદાર. અહીંયા ઓહો સિરીઝ મારી દીધી. હજી આપણે થોડીક સિરીઝ ગોઠવણ બાકી છે, પણ એક કામ કરો, ઓલી મેઇન લાઇટ છે ને એ બંધ કરો એટલે અમને ખબર પડે કે તમે સિરીઝ કઈ રીતે કઈ ગોઠવી છે. તો જો વિવેકભાઈ, માનસીબેન, ખુશ્બુબેન, જીનલબેન, જો આવું મસ્ત મસ્ત ડેકોરેશન કર્યું છે. આપણે મકાનનો આખો ઉઠાવ આવે એવું ગોઠવી દીધું છે. વાહ ભાઈ વાહ, વાહ માનસીબેન, વિવેકભાઈ, ખુશ્બુ, જીનલ બધે ભારી બહુ મસ્ત ગોઠવું. તો આપણા વ્યુઅર્સને બધાને મસ્ત એડવાન્સમાં હેપી દિવાળી કહી દો. ભાઈ ભાઈ જય દિવાળી. ભાઈ ભાઈ વિવેકભાઈ એમ કે જય દિવાળી. તો મિત્રો છે ને, વિવેકભાઈ માનસીબેન અને એની તો સિરીઝ મસ્ત ગોઠવી દીધી છે. હવે અહીંયા આપણે જોઈએ કે આપણે હેમાલીએ મસ્ત મસ્ત મંદિરનો શણગાર હાથમાં લીધો હતો અને ક્યાંક પહોંચ્યો છે ને કેવો શણગાર કર્યો. તો જો આ છે ને, પહેલાં તો સૌથી પહેલાં હું તમને તોરણ બતાવું કે જો આવી રીતના છે ને મસ્ત મંદિરનું તોરણ આપણે જોરદાર છે. અને હવે અહીંયા કાંઈક મસ્ત જો આ પગલાં અને લાભ શુભ ને એ નવું નવું બધું ગોઠવાય છે. અને આ રંગોળી જો અહીંયા આપણે મસ્ત ગોઠવાય છે, બધા સ્ટીકર ને લાગે છે સાથીયાના. અને આ મસ્ત રંગોળી છે, એ પણ મસ્ત મસ્ત થાય છે. તો શું છે, કેવી તૈયારી તમારે ચાલુ છે? અરે જોરશોર થી તૈયારી ચાલુ છે. એકાદી રંગોળી જો આપણે સ્ટીકર વાળી લેવા છે, એક આયા ને એક વાને, અને બાકી આપણે આટલા બધા થેલી ભરીને કલર લઈ આવ્યા છે. હા, કલર ની આપણે રંગોળી કરતા હોય તો કરવાની જ હોય. હા, એ બધી તો કરવાની. જો લબાચો ગયા વર્ષનો કાઢી રાખ્યો છે કલર નો. મસ્ત મજાની ડિઝાઇન વાળી રંગોળી અમે પાસ કરી છે. ભાઈ ભાઈ અને લઈ આવ્યા છે હમણાં, ઈ માં આપણે લગાડશું. મમ્મીનો કહેવાનો મતલબ શું છે ખબર? દિવાળીમાં ફૂલ બાકાજી બોલાવવાની છે, બીજું કઈ. ભાઈ ભાઈ અને રંગોળી તમારી બેન બનાવશે, તમારી બેન. ભાઈ ભાઈ તો જો આ બધી તૈયારી આવી અમારે હાલે છે મિત્રો. આ બધા કલર ને ભરવાના છે, એ બધા કલર ભરશે હવે માનસીબેન ને વિવેકભાઈ. અને માનસીબેને જો અહીંયા નાનકડી એક ટેસ્ટ ડ્રાઈવ લીધી હતી રંગોળીની ખાલી, બાકી તો જોરદાર કાલે બનાવવાની છે. તો આવું હાલે છે કા માનસીબેન?
બોલે ભાઈ ફૂલ બાકાજી की દિવાળીની તૈયારીમાં. હા તમારે વિવેકભાઈ? અમારે એમ જ છે, જો મોબાઈલ લીધો છે, પછી બૂટ આવ્યા છે, એટલે દિવાળી સુધરી ગઈ છે મારી મસ્તીની. પોપટ સુધરી ગઈ. મોબાઈલ આવી ગયો, પછી મસ્તીના ઓરિજિનલ કંપનીના બૂટ આવી ગયા, એટલે હવે આપણે કઈ ટેન્શન નથી. આપણે તો મિત્રો જો આવું છે, અમારે આવી દિવાળી આવી છે ને આ રીતના અમે તૈયારી કરીએ છીએ અને આગળ બધું ગોઠવણી હાલે છે. અને અમારી તૈયારી અમે ડેકોરેશન જે કરીએ, જે કાંઈ થોડું ઘણું બતાવ્યું તમને, બાકી તો હજી કામ ચાલુ છે. તો કેવું લાગ્યું એ ખાસ કોમેન્ટમાં જણાવજો અને આગળ વિડીયો જોજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ખાસ કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો મિત્રો. હાલો જો આપણે રંગોળીને બધું સ્ટીકર ને લગાડવાનું ચાલુ જ કામ હતું અને આવી રીતે જો આ મસ્ત મજાનું બધું લગાડી અને આપણે થઈ ગયા છે તહેવાર માટે રેડી તૈયાર. અને એવી જ મસ્ત રંગોળી આપણે અહીંયા જો લગાડી દીધી છે. મેઇન ડોર છે આપણો. હા હો, એટલે મેઇન ડોરની શોભા તો બધી કરવી જ પડે. અને હવે આ તોરણ લગાડવાનું છે, એ ભાવેશના હાથમાં આવ્યું છે કામ. ને હજી એક આપણે મેઇન ડોરનું તોરણ છે ને એનું હા ફૂલવાળું મસ્ત એ આવવાનું છે. અત્યારે દાનાથી હલાવીએ. અત્યારે હજી થોડોક માપ સાઈઝ હિસાબે કાલે આવશે, એ પણ આપણે પછી આગળ બતાવશું. હા કે અત્યારે આ તોરણ આપણે લગાડી દીધું મસ્ત મજાનું. અને હવે આપણે અહીંયા લાભ શુભ ગણપતિ દાદા આપણે આ મેઇન ડોર છે, હા તો અહીંયા લાભ અહીંયા શુભ લગાડશું ને અહીં ગણપતિ દાદા લગાડશું. એટલું કામ બાકી રહ્યું છે, હા હો એ પણ હવે આગળ કરી લેશું. લગાડી દેશું. લાવું હાલે જ બધું ડેકોરેશન ને થોડુંક કરીએ આપણે આજે આપણા સાહેબ. અને તમે બધા એ કરતા હશો ને ખાસ બધા મસ્ત ઘરની સાફ સફાઈ ને ડેકોરેશન જોરદાર કરજો મિત્રો. એટલે લક્ષ્મીજી આવે તો આપણે ઘરમાં રધી દઈએ. હા હો હાલો જો હજી છે ને આપણે આ લાભ શુભ ને જો લઈ આવ્યા છે એ લગાડવાના છે. આ લાભ શુભ લઈ આવ્યા છે એ લગાડવાના છે. અને હજી આપણે અહીંયા ઓસરીને હજી આપણા ઉમરો કહેવાય ને જી ન્યાય આપણે લાભ શુભ હું સાથિયા અને પગલાં લગાડવાના છે. તો એ આપણે બધું કમ્પ્લીટ કરી લઈએ, પછી ભાવેશને આપણે કહેવાનું છે કે તમે લાભ શુભ ને આ બાયણે લગાડી દો, બરોબર ને? હા, પછી આપણે રંગોળી ને ઈ માણસો છોકરાઓ ફટાકિયા ફોડશે. હા એટલે મોજે મોજ મિત્રો. તમે બધા મિત્રો મોજ કરજો ને બધા કરતા જોવો છો. ફટાકિયા ફોડવા હોય આવી જાજો દિવાળીના. જો હાલે છે કામકાજ જોરશોરથી. હવે છે ને ઊંચા નીચું ચડવાનું હતું, એ બધું કામ ભાવેશ ઉપર આવ્યું છે. રેડી રેડી હવે લાભ અહીં લાગી ગયું, શુભ અહીં લગાડી. ઓકે પડી ગયું. તો મિત્રો આપણે હે ને બધું મંદિરને શણગારની જોરદાર દિવાળીની બધી તૈયારી હાલે, તમે આગળ જોઈ પ્રમાણે. હવે આપણે લગાડી દીધા છે લાભ શુભ. તો એમાં મંદિરનો કલર અલગ છે અને મેઇન ડોરમાં એ કલર અલગ છે. ચાલો હું તમને પહેલાં બતાવું. તો જે આ છે ને આપણો મેઇન ડોર છે, બરાબર, આપણો મેઇન દરવાજો. એમાં હજી મોટું તોરણ બહારનું બાકી છે, અંદરનું જે છે એ લગાડી દીધું. તો આ જે લાભ શુભને છે એમાં આપણે આ કલર પસંદ કર્યો છે. જે આપણો લાભ છે આ રીતનો કલર પસંદ કર્યો છે. વચમાં આપણે ગણપતિજી અને સાથીઓ બે આમાં હારે આવી ગયા. જો ગણપતિજી અને સાથીઓ બે હારે આવી ગયા. અને અહીંયા આપણે આ રીતનું શુભ એટલે લાભ ગણપતિજી શુભ બધું આપણે મેઇન ડોરમાં આ રીતે આવી ગયું. એ જ રીતે આપણે મંદિરનો જે શણગાર કર્યો એમાં છે ને એમાંય આપણે કલર અલગ છે. એમાં આપણે આ કલર પસંદ કર્યો છે. આ છે આપણે લાભ અને અહીંયા આપણે કર્યું છે શુભ. અને અહીંયા છે ને વચ્ચોવચ્ચ આપણે હજી ગણપતિજી આવશે, બરાબર. એ આપણે હજી થોડુંક કામ બાકી છે, કામ ચાલુ છે. એટલે એ રીતે છે. એક ગણપતિજી આપણે અહીંયા સાથીઓ રાખ્યો છે અને નીચે હજી આપણે સ્ટીકર આવશે. એટલે એવું થોડુંક કામ બાકી છે હજી. અને આગળ એવી રીતના બધી તૈયારી હાલે છે. અને જો હજી અહીંયા બધા કાઢે છે સ્ટીકર. હાલે જ ને? હાલે જો હજી છે ને મેં કઈ ઓસરીમાં કર લો બે કોરજો સાથે હા. કર્યા. અહીંયા જો મસ્ત સાથીઓ થઈ ગયો ને હવે બધી આવી તૈયારી હાલે છે. કે અહીંયા આપણે ઓસરી છે એમાં નાના નાના સ્ટીકર બધા લગાડવાના હોય. વચ્ચો વચ્ચ હા, વચ્ચો વચ્ચો અહીંયા પગલા માતાજીના અને બે બાજુ સાથીઓ એવી રીતના, બરાબર ને? બરોબર. તો મિત્રો આવું બધું હાલે છે કામકાજ. તો ચાલો આગળ જે વિડીયો બનાવશું એ તમને બતાવશું.